આજના આધુનિક યુગમાં લોકો ભૂત પ્રેત આત્મા આવી વસ્તુઓને પાછળ છોડી ખૂબ આગળ નીકળી ગયા છે. છતાં હજુ પણ ઘણા એવા સ્થળો છે કે ત્યાં જવું કે પસાર થવું ભયાનક હોઈ શકે છે. આજના આધુનિક સમયમાં પણ કેટલાક એવા સ્થળો છે કે જ્યાં સૂર્યાસ્ત પછી કોઈ ફરકતું પણ નથી. આજે તમને આવા જ એક ભૂતિયા ગણાતા સ્થળ વિશે અમે જણાવીશું કે જ્યાં રાત્રિના સમયે પસાર થતા સાવધાની રાખવી જરૂર છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના અમદાવાદમાં આવેલા બગોદરા હાઈવેની. આપણે સૌએ હાઈવે પર થતા અકસ્માતોની બનતી ઘટના વિશે ઘણું બધું સાંભળ્યું હશે. સામાન્ય રીતે હાઈવે ટ્રાફિકથી સતત ધમધમતો હોય હાઈવે છે. તમે અમદાવાદથી રાજકોટ જશો તો તે રસ્તા વચ્ચે તમને બગોદરા ગામ આવે છે. આ બગોદરા હાઈવે પર સતત અકસ્માતના બનાવો બનતા રહે છે, જેમાં રહસ્યમય જગ્યાએ કેટલાક લોકો પોતાના જીવ પણ ગુમાવી ચૂક્યા છે. આ જગ્યા ખૂબ જ વિવાદાસ્પદ છે. અહીં રાત્રિના સમયે એક પ્રેતાત્મા ફરતી હોવાની વાયકા છે અને આ અંગેના અનુભવો પણ કેટલાકે વર્ણવ્યા છે. નેશનલ હાઈવે નંબર 47 પર વારંવાર બનતી ઘટનાની પાછળ કોઈ અદ્રશ્ય શક્તિ કારણભૂત હોવાનું લોકો માની રહ્યા છે. બગોદરા અને લીંબડી હાઈવેની વચ્ચેના વિસ્તારમાં કોઈ મહિલાની આત્મા ભટકતી હોવાનું પણ કહેવામાં આવે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે જે જગ્યા માર્ગ પર અડધી રાત્રે એકલા મુસાફરી કરે છે તેને કેટલીક અદ્રશ્ય તસવીરો સામે આવે છે. આ અદ્રશ્ય આત્મા કેટલાક લોકોના મોતનું કારણ પણ બની ચૂકી છે. દરરોજ કેટલાક વાહનો અહીંથી પસાર થતા હોય છે. ખાસ રાત્રિના સમયે આ આત્મા લોકોની સામે આવી ધ્યાન ભટકાવી નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. હાલમાં જ પણ અકસ્માતની ઘટના યથાવત છે. જે લોકો રાતના સમયે હાઈવે પરથી વાહનો લઈને જાય છે તેઓનું કહેવું છે કે ક્યારેક અહીં અજીબો ગરીબ અવાજ સંભળાતા રહે છે. ક્યારેક કાનને ફાડી નાખે તેવી ચીસો પણ સંભળાય છે. આવા ભયાનક અને બિહામણા અવાજ લોકોનું ધ્યાન ભટકાવે છે અને અકસ્માત સર્જે છે. આ હાઈવે પર જો તમને કોઈ રહસ્યમય મહિલાઓ કે કોઈ વસ્તુ દેખાય તો તેના પર ધ્યાન આપવું જોઈએ નહીં. ડ્રાઈવરોએ પણ દાવો કર્યો છે કે આ જગ્યા ભયંકર રીતે સુમસાન છે. અનેક ડ્રાઈવરોએ રસ્તાના કિનારે મહિલાઓ અને ભિખારીઓને પણ જોયા છે. વાહન નજીક આવતા તે ગાયબ થઈ જાય છે. ઘણા લોકો માને છે કે અહીં એક મહિલા લિફ્ટ માંગતી હોવાનો ઢોંગ પણ કરે છે, જેના લીધે અકસ્માત સર્જાય છે.